નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। શરૂ કરીશું કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયાના સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, ટેરોના માધ્યમથી કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું ભવિષ્ય કેવું રહેશે, સાથે સાથે જાણીશું નક્ષત્ર વિશે। આજે જાણીશું ઉત્તર અષાઢા નક્ષત્ર વિશે જાણી લઈશું અને તેની વિગતવાર માહિતી આપણે જાણીશું। તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં ભાઈ કાલે પહેલું તારીખ 1-2-2024 ને ગુરુવાર રહેશે। કાલે ગુરુવારનો દિવસ 1 ફેબ્રુઆરી, તિથિ વિક્રમ સંવત 2080। કાલે પોષ વદ છઠ અને સાતમ ભેગી છે। કન્યા રાશિમાં ચંદ્ર છે, એટલે કે કાલે જે પણ બાળકના જન્મ થાય તે લોકોનું નામ કન્યા રાશિથી પાડવામાં આવે અને જે રાશિમાં ચંદ્ર હોય એ રાશિ વાળાને ચંદ્રનું બળ વધારે મળતું હોવાથી એમનો ભાગ્યનો સાથ સારો હોય, જેથી દિવસ પણ સારો જાય। તમારું જ્યારે પણ તમારી જે પણ રાશિમાં ચંદ્ર આવે ત્યારે તમારું ભાગ્યનું બળ વધારે થાય। એટલે કોઈ પણ કામ કરવું તો જે રાશિમાં તમારી રાશિ છે એ પ્રમાણે ચંદ્ર આવે એ પ્રમાણે તમારે કામ કરવાનું ભાઈ, તો દિવસ સારો જાય। નક્ષત્ર ચિત્રા નામનું નક્ષત્ર ચાલશે સવારે 3:50 સુધી। તો યોગ ધ્રુતિ નામનો યોગ છે। કરણ વણિજ છે। વિછોડો કે પંચક ની વાત કરો તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો ને ચોખ્ખો છે। સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં જોવા મળશે। સૂર્યોદય 7:20 અને સૂર્યાસ્ત સાંજે 6:26 થશે। એટલે કે જે દિવસે સૂર્યોદય 6:26, સૂર્યાસ્ત પણ 6:26, ચંદ્રોદય 12:01 અને જયારે ચંદ્રાસ્ત 11:02 જોવા મળશે। અભિજીત મુહૂર્ત ની વાત કરીએ તો 12:31 થી 1:15 અભિજીત મુહૂર્ત રહેશે। બપોરના 12:31 થી 1:15 અભિજીત મુહૂર્ત। રાહુકાળ છે જે 2:16 થી 3:40 રાહુકાળ રહેશે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। કાલે દિવસ એકંદરે સારો રહેશે। નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે એમ છે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે તમારે કોઈ પણ પીળા કલરની વસ્તુ પહેલા આરોગવાની અને પછી દિવસની શરૂઆત કરો। એટલે સવાર ઉઠીને ચણાની દાળ ખાઈ લીધી, સવાર ઉઠીને ચણો ખાઈ લીધો, કોઈ પણ પીળા કલરની એક વસ્તુ ખાવાની અને કાલે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 1001 વિષ્ણુ સહસ્ત્રના પાઠના જે નામ છે, એટલે કે જે નામ છે 1001 વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરીને બોલવાના છે। 1001 નામ એ બોલવાના રહેશે। આટલું કરજો, દિવસ સર્વોત્તમ અને સર્વ સદાય સાથે સૌંદર્યમાં તમારે લાભ રહેશે। તો કાલનો દિવસ ગુરુવારનો છે। કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ શરૂ કરવા હોય તો કરી શકો છો। કોઈ પણ સારા કામ કરવાની શરૂઆત કાલથી થઈ શકે એમ છે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે પણ માહિતી આપો। દિવસનું ચોઘડિયું શુભ 7:20 થી 8:45 કલાકનું, સવારના 7:20 થી 8:45 કલાક। બીજું લાભ ચોઘડિયું 12:53 થી 2:16 કલાકનું અને ત્રીજું અમૃત ચોઘડિયું 2:16 થી 3:40 કલાકનું છે। સાથે સાથે શુભ ચોઘડિયું 5:03 થી 6:25 કલાકનું છે। એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, સૌથી સર્વત ફળ મળશે। આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને સુખાકારી હોય છે। આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સફળતા અપાવે છે, માટે આ ચોઘડિયામાં કામ કરવા જરૂરી છે। રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 6:25 થી 8:03 નું રહેશે। જી બેન। જી મહારાજ, હવે આપણે નક્ષત્રોની વાતો કરી રહ્યા છીએ અને તેમાં જ આપણે આગળ વધીશું, એટલે તમે આજે દર્શક મિત્રોને ઉત્તર અષાઢા નક્ષત્ર વિશે માહિતી આપો।
ગઈકાલે આપણે જાણ્યું પૂર્વ અષાઢા વિશે. આજે જાણીશું ઉત્તર અષાઢાના નક્ષત્ર વિશે. ક્યારે આવે છે ઉત્તર અષાઢા નક્ષત્ર અને આ નક્ષત્ર કઈ રાશિમાં બને છે? ધન અને મકર રાશિમાં આ નક્ષત્ર વધારે જોવા મળે છે. વધારે પડતું મકર રાશિમાં પણ જોવા મળે છે આ નક્ષત્ર ઉત્તર અષાઢા. મકર રાશિમાં ઉત્તર અષાઢાનું નક્ષત્ર હોય એટલે કે જે લોકોની રાશિ મકર હોય એ લોકોને આ નક્ષત્રોથી લાભ થાય. તો કેવું છે ઉત્તર અષાઢા નક્ષત્ર તેના વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું. ઉત્તર અષાઢા નક્ષત્ર એટલે કે જે 4 તારાઓનો સમૂહ છે એ 4 તારાના સમૂહને ઉત્તર અષાઢા નક્ષત્ર કીધું છે. કેવી રીતે દેખાવામાં આવે છે? તો ભાઈ તમે જો તો હાથીના દેત શૂળ જેવું તે કલ્પવામાં આવ્યું છે. એટલે કે જે હાથીનો દાંત છે તેવા હાથીના દાંત જોડે તેને કલ્પવામાં આવ્યું છે. તમે કદાચ આકાશમાં જુઓ ને એક હાથીના દાંત જેવું એક 4 તારાનો સમૂહ છે તેને ઉત્તર અષાઢા નક્ષત્ર કીધું છે. સાથે સાથે આના અધિષ્ઠાતા દેવ વિશ્વદેવી છે. વિશ્વદેવી આના અધિષ્ઠાતા દેવ છે. જાતક વિશ્વકર્મા પણ જેને કહી શકાય તેવા જાતક અધિપતિ એટલે કે ખૂબ સારા કારીગર હોય. આ જાતકોના અધિષ્ઠાતા દેવ ભગવાન વિશ્વકર્મા વિશ્વદેવી છે. જાતકો ખૂબ સારા કારીગર હોય. આ સાથે જાતક શારીરિક રીતે ખૂબ મજબૂત બાંધાના હોય. બાહુબલી ટાઈપ હોય, મજબૂત બાંધાના. છટાદાર, બોલવામાં ખૂબ સારી છટા, ખૂબ સારું નેતૃત્વ અને બોલીને કોઈને પણ પોતાના કરી નાખવાની અદ્ભુત કળા એમનામાં હોય છે. જાતક કળાને શોખીન હોય છે. જાતકો ખૂબ સારા પ્રકારના શિલ્પ કૃતિ શિલ્પોકાર તરીકે સારા ઓળખાઈ શકે છે. જાતક સુંદર દેખાવના અને લોકોની ચાહના વધારનારા હોય છે. લોકોમાં પોતાનું સ્થાન કેળવી દેતા હોય છે. સાથે જાતક નમ્ર અને વિવેકી પણ હોય છે. બહુ સારા નમ્ર અને વિવેકી આ જાતકોને ગણવામાં આવ્યા છે. ઉત્તર અષાઢાના નક્ષત્ર વાળા જાતકો જીવનમાં કંઈક અલગ કરી બતાવવાની ભાવના ધરાવતા હોય છે. દુનિયા કરતા કંઈક અલગ કરવાની એમનામાં પ્રવૃત્તિઓ હોય છે. આ અધિષ્ઠાતા દેવ ભગવાન વિશ્વકર્માને આધીન છે. સારા સાહિત્યકાર, સારા શિલ્પકાર, સારા નકશાના આધીન કોઈ પણ પ્રકારના કામમાં તે ખૂબ આગળ વધતા હોય છે. લાકડાને લગતી વસ્તુઓમાં તે સર્વમોખેર હોય છે. લાકડાનો ધંધો કરે, લાકડાની વસ્તુઓ બનાવે તો પણ તેમાં ખૂબ આગળ નામ કમાતા હોય છે. જે જાતકોનો ઉત્તર અષાઢામાં નક્ષત્રમાં જન્મ છે તે જાતકો ભગવાન વિશ્વકર્માની પૂજા કરે. વિશ્વકર્મા ભગવાનનો ફોટો એમના પાકીટમાં રાખે રોજિંદા. તેનાથી એમને લાભ થશે. જીવે જી મહારાજ, તો હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા જાતકોને જૂના રોકાણોથી નાના મોટા લાભ થતા જોવાય છે. કાલે કોઈ જગ્યાએ પૈસા મૂક્યા છે, કોઈ જગ્યાએ પૈસા આપણે નાખેલા છે અને એની પાછા સારી એવી કિંમતમાં આવી શકે એમ છે. સંધ્યાકાળ પછી, સાંજ પછી કોઈ સારા સમાચારની રાહ તમે જોઈ શકો છો. સાંજ પછી પગારની વાત છે, પૈસાની વાત છે કે નાની મોટી જે અટકેલી વાતો છે તે પૂરી થશે. નવી જગ્યાથી નવા વસ્તુઓનું જ્ઞાન, નવી જગ્યાથી નવી વસ્તુઓ સમજવા, સાથે સાથે નવી વસ્તુઓનો તત્વ, કર્ક બધું જાણી શકો છો. પણ તમારી લાગણીને કાબુમાં રાખજો. તમારી લાગણીને કોઈ ઠેસ ના પહોંચાડે, તમારી લાગણીને કોઈ દુખી ના કરે તેનું ધ્યાન રાખજો.
જાંબલી શુભ કલર શુભાંક 4. તો વાત કરીશું વૃષભ રાશિ, મૂળાક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિવાળા જાતકોને કાલે આતુરતાનો અંત આવશે. ઘણા સમયથી ઘણા વખતથી જે રાહ જોઈ રહ્યા છે તેવી આતુરતાનો અંત આવશે. માથામાં દુખાવાની સમસ્યા રહ્યા કરે, માથા ઉપર ભાર લાગ્યા કરે, ભૂતકાળના કોઈ વ્યક્તિ સાથે સંપર્ક થાય, કાં તો કોઈ ભૂતકાળનું વ્યક્તિ તમને મળવાનો પ્રયત્ન કરે અથવા તો મિલન થાય. કાલે ઘણા સમયથી જે કામમાં બાધા આવી રહી છે અથવા તો ઘણા સમયથી જે કામ થઈ નથી રહ્યું તે ચોક્કસપણે પૂર્ણ થશે. કેસરી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિની વાત કરવામાં આવે તો મિથુન રાશિને કાલે નવા ભોજનની, નવી વસ્તુઓની, નવા સ્વાદની માળ ચોક્કસથી ગોઠવણ થશે. માનસિક શાંતિ રાખીને કામ કરશો, મગજ શાંત રાખીને જે તે કામ કરો તેમાં સફળતા જોવા મળશે. તમારી યાદશક્તિમાં ક્યાંક ને ક્યાંક વધારો થતો જોવાય છે. કોઈક જગ્યાએ નાની મોટી વસ્તુઓથી લાભ થતા જોવાશે. વાદળી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને ધારેલા કામ પૂરા થાય, જે ઘણા સમયથી કામ બાકી રહ્યા છે કે ભાઈ ના આજે આમ કરી જ રાખવાનું છે, આજે આમ કરવું જ છે, એટલે કે ધારેલા કાર્યો પૂર્ણ થશે. તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખજો. સોના, ચાંદી, પર્સ, પાકીટ કે તમારી અલગ પોતાની કિંમતી વસ્તુઓ છે તેનું ધ્યાન રાખવાનું. કોઈ નવી વસ્તુઓના મળવાના યોગ છે અથવા તો નવી વસ્તુઓની તક આવે, નાની મોટી વસ્તુઓ મળે. દિવસ સારો છે. કોઈની નિંદા ના કરશો, કોઈના વિશે ખરાબ ના વિચારશો. કાલનો દિવસ કાલે કર્ક રાશિવાળા આટલું સાચવે. મૂળાક્ષર ડ અને હ. લીલો શુભ કલર શુભાંક 8. સિંહ રાશિવાળા જાતકોની વાત કરીએ તો જલ્દી લોકો પર વિશ્વાસ નહીં મૂકવાનો. વિશ્વાસઘાત થાય, વિશ્વાસઘાત થાય. કાલે લોકો પર વિશ્વાસ નહીં મૂકવાનો. લોકો કે કામ કરીશું, આમ કરશું, બોલવામાં પૈસા નથી લાગતા સાહેબ, ધ્યાન રાખજો. પછી કરે કશું નહીં, ખાલી બોલી બોલીને સારું પોષણ લગાવીને જતા રહે, તેવું ધ્યાન રાખવાનું છે. કાલ બગાસા વધારે આવે, અડધો દિવસ ઊંઘમાં જ પસાર થાય, સુસ્તીમાં થાય છે, કામ કરવાની આળસ, કાર્યમાં વિલંબ જોવાય છે. નાના મોટા આમંત્રણ મળે, નાની મોટી જગ્યાએ ક્યાંક જવાનું થશે, પ્રસંગમાં કે કોઈ સારી જગ્યાએ. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિનો દિવસ સારો છે, લાભકારક દિવસ છે. ઘરની બહાર જાઓ, માતા પિતાને પગે લાગીને જજો. કામમાં બેદરકારી નહીં રાખવાની, સમય ખોટો વેડફાય નહીં તેનું ધ્યાન રાખવાનું છે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હાલો. જય માતાજી. જય માતાજી બેન. જી જન્મ તારીખ 21/1995, જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 7:07. મારે લગ્ન યોગ ક્યારે છે સાસરીથી અને લાઈફ પાર્ટનર કેવો મળશે? લગ્ન યોગમાં બેન વાત કરવામાં આવે તો હાલમાં શનિ ચંદ્રનો વિષયોગ છે. ભગવાન શંકરને નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ ચડાવો, એક સમીપત્ર ચડાવવાનું રાખો. રોજિંદુ દૂધ અને પીળી સરસવ અને સમીપત્ર નિત્યક્રમ ચડાવો. બીજું, રોજિંદુ જો શક્ય હોય તો એક રાહુ કવચનો પાઠ કરવાનું રાખો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. હેલો. જી. હેલો. જી, જન્મ તારીખ, સ્થળ અને સમય જણાવો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો આપનો. 1992, જન્મ સ્થળ અમદાવાદ. ફરી ફરી એક એકવાર જન્મ તારીખ બોલજો આપની. સમય 1 અને 12. ફરી એકવાર જન્મ તારીખ આપની જણાવશો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો. 11/1/1992. જી, હવે જન્મ સમય પણ કહેશો. હેલો. જી, જન્મ સમય જણાવો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો ભાઈ. 1 અને 12 જી, સવારના. હવે આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ હતો કે હું હાલ નોકરી કરું છું, જી. પણ મારે કોઈ ધંધામાં કરવો છે, તેમાં યોગ છે કે નહીં? મીન રાશિનો ચંદ્ર છે ભાઈ. મેષ રાશિનું લગ્ન, શનિવારનો જન્મ અને તમારી જે નક્ષત્ર છે ઉત્તર ભાદ્રા નક્ષત્ર છે.
ગુરુ તમારો પ્રબળ છે, તમારો ગુરુ પ્રબળ છે એટલે વાંધો નહીં, વેપાર ધંધામાં સારું રહેશે. પણ શનિ એના કરતાં પણ બહુ સારો છે. જો રોજિંદુ નોકરી કરી તો આગળ જતા બહુ જ સારું થશે. નોકરીથી બહુ મોટા લાભ છે. વેપાર ધંધા કરતાં પણ નોકરીમાં ઘણા લાભ જોવાયા છે. અને એમાં જો કાળી વસ્તુ, લોખંડની વસ્તુથી ધંધો કરો તો એનાથી ઉત્તમ નથી કોઈ સારું. બીજું કે નોકરી પણ જો તમારે કરવી હોય તો આવા લોખંડવાળા અથવા તો કાળી વસ્તુઓથી નાની મોટું લોખંડનું કામ ચાલુ રાખો. ફાયદો જોવાશે જોવાશે ને જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી. હા, જન્મ તારીખ 9/12/62. જી. જન્મ સુરત. જી. હા. સમય કહેશો? મારે આરોગ્ય સારું નથી રહેતું. જન્મ સમય કહેશો બેન? હે? જન્મ સમય કહેશો આપનો, પછી પ્રશ્ન કહો. ના, સમય ખબર નથી. 9/12/62 જન્મ તારીખ ખબર છે. જી, પ્રશ્ન કહેશો અને આપનો? બીજું એક મારે એક તમને એ કરવું હતું કે બાજુમાં લખેલું આવતું હતું એ કેમ બંધ કરી નાખ્યું તમે? એ બેન ચાલુ થઈ જશે. વ્યક્તિ છે ને અત્યારે બહાર ગયેલા હોવાથી બેન અત્યારે પેલું લખેલું છે બાજુમાં નથી આવતું. 10 દિવસમાં એ પાછું ચાલુ થઈ જશે, ચિંતા ના કરો. મેષ રાશિનો ચંદ્ર છે તમારે, કુંભ રાશિનું લગ્ન છે, ભરણી નક્ષત્ર અને તેરસની તિથિ છે. હવે થોડાક સ્નાયુઓની સમસ્યા રહે, સ્નાયુઓની તકલીફ રહે, સ્વાભાવિક વાત છે. આ સ્નાયુઓની તકલીફ તમને કેમ રહે છે કે શનિ કેતુ જોડે છે. સ્વાસ્થ્યમાં મજા ના રહે. સૂર્ય પણ તમારા શત્રુના ઘરનો છે, જેના કારણે સમસ્યા થાય. 2 વસ્તુ કરવાની છે બેન. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એમાં કાળા તલ નાખીને જળ ચડાવવાનું અને જોડે જોડે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો. દરરોજ જે રામરક્ષા સ્તોત્રમનો પાઠ કરવાનો. અને પંચમુખી રુદ્રાક્ષ એટલે કે પારો, પંચમુખી પારો પોતે કાળા દોરામાં પહેરજો, લાભ રહેશે બેન. જી. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી, આપનો જન્મ સ્થળ, સમય અને તારીખ જણાવશો? હેલો. જી બેન, તમારો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. હા, જય શ્રી કૃષ્ણ કીર્તન મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, જય માતાજી. હા, તમે અમને બધાને બહુ સરસ માહિતી આપો છો. ખૂબ આભાર, થેન્ક યુ. 4:30 થાય ને એટલે આખું ઘર પરિવાર સાથે તમારો પ્રોગ્રામ જોવા બેસી જાય છે. તમારી બસ આવી તમારા લોકોના આટલી સરસ મજાનો પ્રેમ જ મને આ આગળ લઈ જવામાં મદદ કરે છે અને તમારા લોકોનો દરેકનો હું ધન્યવાદ માનું છું. જી. જી બેન, હવે તમારો પ્રશ્ન અને જન્મ સમય, તારીખ અને સ્થળ કહેશો. હેલો. જી બેન. હા, 3-4 મહિના પહેલા મેં પૂછ્યું હતું કે મારે છે ને માંદી રહું છું. દવા ચાલુ હોય, કાં સાંધાના દુખાવા, કાં સ્નાયુના દુખાવા, માથાનો દુખાવો. એટલે તો તમે કીધું તું સૂર્યનારાયણને જળ ચડાવો ને ત્યારે મગ, ચપટી અને કાળા તલ નાખજો. તો એ તો મેં કન્ટિન્યુ ચાલુ કર્યું છે, પણ દવા હજી ચાલુ છે. કાંઈક ને કાંઈક હોય, કાં કમરનો દુખાવો, કાં સ્નાયુનો દુખાવો. જન્મ તારીખ આપો બેન. હા, 28/7/84. સમય? હા, સમય છે ને ખ્યાલ નથી. અને મારી કર્ક રાશિ છે અને જન્મ સ્થળ રાજકોટ. જી. હવે બેન જે છે ચાલુ રાખો. જોડે શક્ય હોય તો એક પંચમુખી રુદ્રાક્ષ તમે પહેરવાનું રાખો. પંચમુખી રુદ્રાક્ષ પહેરી લેજો. તાંબાના ગ્લાસમાં પાણી પીવાનું રાખો. 2 વસ્તુ કરવાની છે, એક પંચમુખી રુદ્રાક્ષ અને એક તાંબાના ગ્લાસમાં પાણી પીવાનું રાખો. ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. મારું જન્મ તારીખ છે 1984, 8 સપ્ટેમ્બર. જી. જન્મ સમય है 5:40 સવારે. જી. 8 સપ્ટેમ્બર 1984. જી જી, પ્રશ્ન કહેશો આપનો? જન્મ પ્રશ્ન, શેર સટ્ટામાં લાભ થશે કે નહીં થાય એમ કેવું? શેર સટ્ટો રમીએ. શેર સટ્ટામાં ક્યારે લાભ થાય ખબર છે? જ્યારે રાહુ તમારો 12મે હોય અને એમાં પણ જો મિત્રના ઘરનો એટલે કે શનિ કે શુક્રના ઘરનો હોય અને શનિ પણ ઊંચનો થતો હોય તો થાય. હવે શનિ તમારો એક તો ચલો શનિ બહુ જ સારો છે. આપણે જોવા જાવ તો તમારો 5 સપ્ટેમ્બર 1984 બુધવાર 5:40 સવારનો જન્મ, 11ની તારીખ. રાહુ વૃષભ રાશિનો છે અને શનિ તુલા રાશિનો ઊંચનો થાય છે. પણ શુક્ર નબળો છે ધનસ્થાનનો. શેર બજારથી લાભ થાય પણ બહુ કરવા જાવ તો ક્યાંક સંતોષ રાખીને ચાલજો. નાનો મોટો લાભ થશે, શંકાને સ્થાન નહીં, પણ વધારે પડતું પછી દોડવા ગયા તો લપસી જશો.
તે વસ્તુનું ધ્યાન રાખજો, એ ના થાય. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે દિવસ બહુ જ સારો છે. મોજ મજા અને આનંદમાં દિવસ પસાર થશે. લોખંડથી કાલે સાચવીને રહેજો. તુલા રાશિવાળા કાલે લોખંડથી થોડુંક સાચવે. વાંચન વધારે થશે. વાંચન લેખનનો વધારે ઉપયોગ રહેશે. માનસિક શાંતિ અને આનંદ પ્રફુલ્લિત દિવસ છે. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિ વાળાને કાલે મગજ ચકડોળે ના ચડે, ધ્યાન રાખજો. માનસિક રીતે મગજ ચકડોળે ના ચડે. બેઠા હોય ને પછી વિચારો પર મગજ ચડે ને પછી મગજ ક્યાંય ફરતું હોય. નોકરી ધંધામાં, વેપાર ધંધામાં નાના મોટા લાભ કાલે વૃશ્ચિક રાશિ વાળાને જોવાશે જોવાશે ને જોવાશે. વૃશ્ચિક રાશિ વાળાને કાલે જીવનમાં હૂંફ ઉમેરાય. લોકો તમારા માટે વધારે પ્રેમ બતાવે, લોકો તમારી વધારે કાળજી રાખવાનો પ્રયત્ન કરે. સાથે નાના મોટા ક્યાંક પ્રવાસના યોગ પણ જોવાય છે. કોઈક જગ્યાએ જવાનું થશે. વૃશ્ચિક રાશિ વાળા ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 2. ધનરાશિની વાત કરીએ તો કલા ક્ષેત્રમાં જે લોકો જોડાયેલા છે, દરેક કળા ક્ષેત્રો વાળાને ક્યાંક ને ક્યાંક નાના મોટા લાભ છે. પોતાના જે ધંધા ચાલુ કરે છે, પોતાના ધંધાથી લાભ છે. કાલે લોકો તમારો દુરુપયોગ ના કરે, ધનરાશિ વાળા તેનું ધ્યાન રાખશે. બલીનો બકરો ના બનાવે. હા, લોકો તમને ધ્યાન રાખજો. શક્ય હોય તો કાલે પીળા કલરની વસ્તુ પહેરવાનું રાખજો. ધનરાશિ વાળા, તમારો માલિક પણ ગુરુ છે. ગુરુવારનો દિવસ કાલે પીળી વસ્તુ રાખવાથી અથવા પીળી વસ્તુ પહેરવાથી લાભ થાય અને ભગવાનના નજીક જઈ શકો છો, એટલે કે ભગવાનની ભક્તિ થશે. શુભ કલર પીળો અને શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે મકર રાશિ વાળાને ખોટા પૈસા ના વાપરો, ખોટા પૈસા ના ખર્ચાય, ફિઝુલ ખર્ચા ના થાય, તેનું ધ્યાન રાખજો. જોડે એક પેન રાખજો, પેન સાથે રાખવાની જ કાલે. ઓટોગ્રાફ નહીં માંગે પણ જોડે રાખજો, કામમાં આવશે. સામાજિક કાર્ય, સામાજિક જવાબદારી પૂરી થશે. માથે દેવું ઘટે, માથા ઉપરથી ભાર ઘટે, આર્થિક ભાર ઓછો થાય, આર્થિક ભાર હળવો થાય. નારંગી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને કાલે માતાજીને કમર કાકડી ચડાવવાનું રાખજો. એક લક્ષ્મીજીને કમર કાકડી ચડાવજો. સાથે સાથે નવા શકરનો સૂર્યોદય નવી વસ્તુઓ લઈને આવશે. જીવનમાં કોઈ નવી વસ્તુઓ આવે. કાલે આંખોને લગતી સમસ્યા ના થાય, કાં તો ઊંઘ વધારે ના આવે, તેનું ધ્યાન રાખજો. પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખજો. પૈસા ગણતા આપતા ધ્યાન રાખજો. લાલ શુભ કલર, શુભાંક 6. મીન રાશિ વાળા, ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. કાલે લોકોની કદર કરજો. લોકો તમારા માટે જે તે કરી રહ્યા છે, લોકોની લાગણીને સમજવાનો પ્રયત્ન કરજો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પોતાના પર કોન્ફિડન્સ આવશે અને કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરો કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. ધનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખીલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લકમાં બેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે અને જોઈશું ડિયર એન્જલ્સ શું મેસેજીસ આપી રહ્યા છે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, ડિયર એન્જલ્સ કહે છે કે આ તલવાર વાળું કાર્ડ આવ્યું છે. શું કહે છે તલવાર વાળું કાર્ડ? તો આ તલવાર વાળું કાર્ડ કહે છે કે લોકો કરું કંપનીઓથી સાવધાન, લોકો કરી ના જાય. લકમાં બેન કાર્ડ લાયા છે, લખેલું છે બિટ્રિયલ, ગેટિંગ અવે વિથ સમથિંગ અને ડિપ્રેશન. મગજ ઉપર ભાર ના આવે, મગજ ઉપર કોઈ એવી સમસ્યા ના થાય. વધારે પડતી વસ્તુઓને વળગી નહીં રહેવાનું.
ખાસ કરીને કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષે પૈસાની બાબતમાં કે સંબંધની બાબતમાં ધ્યાન રાખે, કોઈ વિશ્વાસઘાત ના કરે, તેનું ખાસ ધ્યાન રાખજો. સાથે સાથે તમારા જીવનમાં નાની મોટી કોઈ નુકસાની કે પૈસાની રીતે કોઈ તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે માં લક્ષ્મીજીનો કમળ પર બેઠેલો ફોટો એક પાકીટમાં રાખે અને દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળ ચડાવવાનું રાખે. આવનારું દરેક વર્ષ સારું જશે અને આવનારા સંકટો પણ દૂર થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી, જય મહાદેવ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.